अमय सर ऍड करतो या. તો પહેલી ઓવર લઈને તૈયાર છે પરેશ અને સામે આકાશ અને તસત
નોન સ્ટ્રાઇક પર રમી રહ્યા છે. નોન સ્ટ્રાઇક પર સરસ બોલ, પહેલો બોલ અને વિકેટની પાછળ બોલ ગયો છે અને 5 વાઇડના રન મળી રહ્યા છે. પાંચ રનથી શરૂઆત થાય છે. પહેલા 5 વાઇડના રન મળ્યા છે તમને. બોનસ કહેવાશે. વગર મહેનતના રન હોય તો વાઇડના રન લુવાર સુતારને મળી રહ્યા છે ને લુવાર સુતાર એને બંને હાથેથી કબૂલ કરશે. સરસ બોલ હતો. આ વખતે ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો તો બોલને ફક્ત વાળીઓ. વિકેટ કીપર એની પાછળ દોડી રહ્યા છે. શોર્ટ સ્ક્વેર લેગ સુધી ગયા. લેગબાઈનો ઇશારો આવી રહ્યો છે. એક લેગબાઈનો રન મળ્યો છે, પરંતુ બેટરોના ખાતા હજી પણ ખુલ્યા નથી. તસત અને આકાશ બંને બેટરો 6 રન વગર કોઈ નુકસાને. જબરદસ્ત બનાસકાંઠા રોકી સમાજ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ ભરી રહ્યું છે અને લુહાર સુતાર દે કેન બેટ ફર્સ્ટ. એક જબરદસ્ત કોન્ટેસ્ટ આપણી સમક્ષ આવી રહ્યો છે. આ વખતે પણ અંદર આવતો બોલ સ્વિંગ થયો, ટપ્પો પડ્યો, બોલે હરકત કરી, ક્લીન બોલ. ઓ માય ગુડનેસ, દેખાણું નહીં અહીંથી. ક્લીન બોલ થઈ ગયા. अरे चल भाई चल चलती पकड़ બે વિકેટ ગયો છે. પ્લોટની ઉપર પાણી પડે નથી. પાણી દૂર પીજો. પ્લોટ પર વિકેટ પર કોઈ જતા નહીં પ્લીઝ. વિકેટની બહાર રહેજો. હીરો મકવાણા આવી રહ્યા છે. જોઈએ હીરો મકવાણા 8 મેચ 39 રન. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ. મેર આવ્યા છે, માફ કરજો. મીર દોડિયા આવ્યા છે. નવો બેટર, પરંતુ અહીંયા માત્ર સ્વિંગ જોવા મળ્યો. પરેશ જબરદસ્ત બોલિંગ. 5 રન આપ્યા છે, પરંતુ એક સફળતા એમના નામે અત્યારે બોલાઈ ગઈ છે. બનાસકાંઠા રોકી સમાજ won the toss, selected to field and right of the lower sutar. They can bat first. That's fantastic contest in our hand. સારો કોન્ટેસ્ટ જોવા મળે છે. સરસ શોટ અને આ વખતે પોતાનું ખાતું કયો છે મીરભાઈએ. સિંગલ સ્કોર થઈ ગયું 7. 1 વિકેટના નુકસાન પર આકાશ પરમાર હજી પણ 0 પર રમી રહ્યા છે. તસત આઉટ થઈને પાછા ફરી ગયા છે. મીર 1 પર રમી રહ્યા છે. 1 બોલનો સામનો કરે. 100 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે, પરંતુ પરેશ જબરદસ્ત બોલિંગ. એક સફળતા અર્જિત કરી છે. આપે પરેશભાઈ. હા, હવે પરેશ ફરી એકવાર તૈયાર. આ વખતે પણ સારો બોલ હતો. ડિફેન્સ કરીને રમ્યા. સીધા પોઈન્ટની પાસે ગયો છે. કોઈ રન મળશે નહીં. સારો બોલ જોવા મળ્યો. પરફેક્ટ લાઈન, પરફેક્ટ ટપ્પો, અચૂક લાઈન અને લેન્થ જોવા મળી અને સુંદર બોલિંગ. વિકેટ એક મળ્યા પછી કોન્ફિડન્સ, મોનોબોલ એકદમ હાઈ દેખાઈ રહ્યું છે અત્યારે માત્ર પરેશનું. તત્સત આઉટને તત્સતે ક્લીન બોલ્ડ કર્યા. અંદર આવતો બોલ હતો. ચારો ખાના ચીત અને ફર્નિચર ડિસ્ટ્રોય થયું. જબરદસ્ત બેટલ જોવા મળી. આ વખતે આગળ નીકળ્યા હતા. સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ હતો અને હળવે પગે કિંજલ જઈ રહ્યા છે અમારા. કિંજલ બેન અમારા મિડ ડે ના એકદમ સોલિડ બેટર છે.
સ્કોર થઈ ગયો છે તે 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 7, 1 વિકેટના નુકસાન પર. સારી એવી શરૂઆત જોવા મળી છે અહીંયા માત્ર બનાસકાંઠા રોકી સમાજે પહેલો વિકેટ ચટકાવી લીધો છે. આપણી સાથે જોડાઈ ગયા છે મુંબઈ ગુજરાતી સંઘના પ્રમુખ કુનેશ દવે સર. મોસ્ટ વેલકમ સર, તમારું હાર્દિક સ્વાગત છે મિડ ડે કપ 2026માં. મુંબઈ ગુજરાતી સંઘના પ્રમુખ કુનેશ દવે સર, થેન્ક યુ વેરી મચ સર. हेलो વ્હાઇટ બોલથી શરૂઆત થાય છે. ત્રીજી મેચ હતી આજની 18મ મેચ દરજી પહેલી વાર આ ટુર્નામેન્ટ રમાયો હતો. તેમનું સ્વાગત છે અને એની ટક્કર હતી ગુર્જર સુતાર સાથે. ગુર્જર સુતાર ટીમે 9 વિકેટે આ જીત મેળવી છે. મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવા માટે હું 18મ મેચ દરજી સમાજના બે અગ્રણીઓ બ્રિજેશભાઈ દરજી અને આશિષભાઈ દરજીને વિનંતી કરીશ. મેન ઓફ ધ મેચ છે 36 બોલમાં 39 રન નોટ આઉટ અને 2 ઓવર 14 રન 3 વિકેટ ધર્મેશ અડવાડિયા. ધર્મેશ અડવાડિયા 16 બોલમાં 39 રન. 16 બોલમાં 39 રન અને 2 ઓવર 14 રન 3 વિકેટ ધર્મેશ અડવાડિયા. કેપ્ટન ગુર્જર સુતાર. કેપ્ટન્સ પરફોર્મન્સ આજનો 16 બોલમાં 39 રન નોટ આઉટ અને 2 ઓવર 14 રન 3 વિકેટ અને એક કેચ પણ. જબરદસ્ત ઓલરાઉન્ડ પરફોર્મન્સ કેપ્ટન સિનિંગ રમાતા ધર્મેશભાઈ. અને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપ્યા છે 18મ મેચ દરજી સમાજના બે અગ્રણીઓ બ્રિજેશભાઈ દરજી અને આશિષભાઈ દરજી. થેન્ક યુ બ્રિજેશભાઈ અને આશિષભાઈ. કોંગ્રેચ્યુલેશન ધર્મેશ અડવાડિયા એન્ડ ગુર્જર સુતાર. હાર્ડ લક 18મ મેચ દરજી. તો જબરદસ્ત મેચ છે અહીંયા જોવા મળે છે. 10 રન 1 વિકેટના નુકસાન પર. જબરદસ્ત બેટલ જોવા મળે છે, પરંતુ અહીંયા માત્ર સારી બેટિંગ. અમીર 3 પર રમી રહ્યા છે. આકાશ હજી પણ રન બનાવ્યા નથી. 4 બોલનો સામનો કર્યો, 0 પર રમી રહ્યા છે. સરસ બોલ ડિફેન્સ કર્યો છે. આ વખતે શોર્ટ એક્સ્ટ્રા કવર પર રન લેવાનો પ્રયાસ, પાછા મોકલ્યા. ફિલ્ડરને જોવા પડશે. તમે ફિલ્ડરને ગોતી લીધા, સીધા ફિલ્ડરને પાસે બોલ માર્યો. ડોટ બોલ આવી રહ્યો છે. સારો બોલ જોવા મળ્યો ને જબરદસ્ત બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 2 બોલ બાકી છે હજી પણ. આ વખતે સુંદર શોટ, ડ્રાઈવ ધ કવર ડ્રાઈવ, લવલી એલિગન્ટ શોટ, ચોક્કો, સુંદર શોટ. 2 ફિલ્ડરોની વચ્ચે વીનતો ચીરતો બોલ નીકળી ગયો. કવર ડ્રાઈવ જોવા મળ્યું. સુંદર ફટકો, જબરદસ્ત ફટકો જોવા મળ્યો. બેટ અને બોલ વચ્ચે જબરદસ્ત તાલમેલ જામ્યો અને ચોક્કો હાસિલ કર્યો. મિહિર જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. મિહિર 7 પર પહોંચી ગયા. 6 બોલનો સામનો કર્યો, 1 ચોગ્ગો અને 116 નો સ્ટ્રાઇક રેટ જોવા મળે છે એમનો. જબરદસ્ત બીજી ઓવર ચાલુ છે. છેલ્લો બોલ બાકી છે બીજી ઓવરનો. સ્ટીલ લાસ્ટ સેકન્ડ ઓવર, ફાઇનલ બોલ ઓફ ધીસ ઓવર. સરસ બોલ હતો. 4 ખાના ચીત. ટપ્પો પડ્યા પછી બોલ હરકત કરી રહ્યો છે. બહુ બેટિંગ માટે બહુ સારું છે, પણ વિકેટ બહુ સારું રમ્યું છે આજે. બેહો કર્યું છે વિકેટે. ઓવરની સમાપ્તિ 2 ઓવર 14 રન 1 અને 1 વિકેટ લોહાર સુતારનો. જબરદસ્ત. રાકેશ 1 ઓવર 7 રન, કોઈ સફળતા નહીં. પરેશ 1 ઓવર 6 રન 1 સફળતા અને જબરદસ્ત બોલર. અને બોલિંગમાં પરફોર્મન્સ પરેશનું સારું જોવા મળ્યું. 6 રન આપીને 1 સફળતા અર્જિત કરી
અને રાકેશ વાલંદ્રા 1 ઓવરમાં 7 રન આપ્યા છે, પરંતુ બંને બોલરોએ એકદમ કંજુસાઈ ભરી બોલિંગ જોવા મળી બંને પાસેથી. જબરદસ્ત. જોઈએ ત્રીજી ઓવરનો ભાર કોને સોંપવામાં આવે છે. જબરદસ્ત મેચ આપણી સમક્ષ. એક બાજુ જોઈએ તો બનાસકાંઠા રોકી સમાજ, બીજી બાજુ જોઈએ તો લોઅર સુતાર બેટિંગ કરી રહ્યું છે. અત્યારે માત્ર બનાસકાંઠા રોકી સમાજે ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી અને કારગર સાબિત થયું. પહેલો વિકેટ છે ને ઝડપથી તક હતી ને એ તક ઝડપી લીધી. જબરદસ્ત. બોલિંગ માટે નીતિન સોલંકી આવ્યા છે. જોઈએ હવે નીતિન સોલંકી પોતાનો ક્લાસ બતાવવો પડશે. સ્પિનનો જાદુગર નીતિન સોલંકી 5 મેચ 5 વિકેટ અને 2 વિકેટ 0 રન આપીને સ્પિન. ઓહો, મોટો ફટકો, એક્સ્ટ્રા કવર ડ્રાઈવ, 2 ફિલ્ડરની વચ્ચે ચીરતો નીકળતો ચોક્કો. સુંદર શોટ, દર્શનીય શોટ, જગા બનાવી. પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો ને બનાવી, જગા બનાવી અને બંને ફિલ્ડરો કવર અને એકદમ લોંગ ઓફ ની વચ્ચેથી ગેપ બનાવીને ચોક્કો માર્યો. આકાશ પરમાર. જોવાનું રહેશે કે પરમારનો પ્રેમ અને પરમારનો માર નસીબ વાળાને જ મળે છે. એ જો મળ્યો છે અત્યારે. ઓ ફુંડર શોટ, બોલ હવામાં, પરંતુ લોંગ ઓન ના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. બોલ સારી ફિલ્ડિંગ જોવા મળી, 1 જ રન મળશે. થોડીક વાર માટે લાગ્યું કે બોલ હવામાં છે, નો મેચ લાઇનમાં પડ્યો, પરંતુ લોંગ ઓફના ફિલ્ડરે ઝડપથી આવ્યા, બોલને ગેધર કરે, થ્રો કરે. 1 રન લેવાનો સમય હતો, સ્ટ્રાઇકને રોટેટ કર્યું. આ વખતે ફક્ત ડિફેન્સ કર્યો છે. સારી બોલિંગ નીતિન સોલંકી. શાંત સોલંકી જોવા મળી રહ્યા છે અને સારી બોલિંગ સોલંકીની. આગળ નીકળ્યા, અહીંયા ઘરેથી નીકળ્યા અને સીધું સ્ટમ્પિંગ. ચતુરાઈ જોવા મળી. અરે ચલ ભાઈ ચલ ચાલતી પકડ, અરે ચલ ભાઈ ચલ ચાલતી પકડ. જબરદસ્ત વિકેટ અહીંયા પડ્યો છે. લોઅર સુતારનો બીજો. નીતિન પરમાર વિકેટની પાછળ. જબરદસ્ત. કપિલ આવી રહ્યા છે હવે નવા બેટર, કારણ કે 2 વિકેટ કપિલ કાવા. 3 મેચ 35 રન, વધારે મેચ રમ્યા નથી, પરંતુ અત્યારે માત્ર જરૂર છે લોઅર સુતારને વિકેટ પર પાર્ટનરશિપ ઊભું રહીને બનાવવા માટેનું. પાર્ટનરશિપ કરવી પડશે. કહે છે ને, શરીર અને રૂપિયા પર કોઈ દી ઘમંડ કરવું નહીં સાહેબ, કેમ કે ગરીબીથી બીમારી આવતા વાર નથી લાગતી. તો ક્યારે કોઈ વસ્તુનો ઘમંડ ન કરવો. જબરદસ્ત સ્કોર થઈ ગયો 19, 2 વિકેટના નુકસાન પર. નીતિન સોલંકી 4 બોલમાં 5 રન આપ્યા, 1 સફળતા અર્જિત કરી. જબરદસ્ત બોલિંગ એનાલિસિસ જોવા મળે છે, પરંતુ હજી પણ 2 બોલની રમત બાકી છે નીતિન પાસે. અઢાઠમ મેચ બાદ દરજી સમાજ જઈ રહ્યો છે. મોસ્ટ વેલકમ. પાછા ફરી આવવાનું છે, મળવાનું છે, સારું ક્રિકેટ રમવાનું છે આપણે. અને પાવર પ્લેની ઓવરમાં જરા સાચવી લેવાનું છે આવતા સમયમાં, જ્યારે આવો ત્યારે. અને અહીંયા ફરી એકવાર સ્ટમ્પિંગ થયા છે. રૂપેશ આવે છે.
અને હેટ્રિક બોલ છે અહીંયા રૂપેશ. 18 મેચ 222 રન, 160 નો સ્ટ્રાઇક રેટ એમની પાસે જોવા મળે છે. ને હેટ્રિક બોલ છે, જોઈએ હેટ્રિક થાય છે કે નહીં. અને હેટ્રિક થશે ને તો માઇનસ રન મળશે, માઇનસ થઈ જશે ટીમનો સ્કોર. પરંતુ અહીંયા માત્ર ડાયરેક્ટ -20 થઈ જશે હેટ્રિક આવશે તો. જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળી રહ્યો છે અહીંયા. માત્ર હેટ્રિક બોલ છે. લેટ્સ સી ફાઇન્ડ આઉટ હેટ્રિક થાય છે કે નહીં. 3 બોલમાં 3 વિકેટ આવે તો પછી લુવાર સુતાર સ્કોરમાં એકદમ થોડું ગાબડું પડી જાય. જબરદસ્ત 19 થયા છે 3 વિકેટના નુકસાન પર. હેટ્રિક બોલ. આપણી સાથે મુંબઈ ગુજરાતી સંઘના પ્રમુખ કુનેશ દવે સર જોડાઈ ગયા છે, મેચનો આનંદ માણી રહ્યા છે. એમની સાથે દિનેશભાઈ બેઠેલા છે, વાતચીત થઈ રહી છે અને સારું આયોજન જોવા મળી રહ્યું છે આપણને. 18મી સિઝન. ઓહો, સરસ બોલ હતો આ વખતે. ફાઇન લેગ પર બોલ ગયો છે. શોર્ટ ફાઇન લેગ પર 1 જ રન મળશે અને અમ્પાયરનો ઇશારાની રાહ જોઈ રહ્યા છે. વ્હાઇટ બોલ, ઓ માય ગુડનેસ, અને 2 રન મળી જશે. 21 3 વિકેટના નુકસાન પર લુવાર સુતાર. ત્રીજી ઓવરનો અંતિમ બોલ છે. અહીંયા માત્ર સફળતા મળી છે નીતિનને. 2 સફળતાઓ મળી છે. 7 રન અત્યાર સુધી ખર્ચ કર્યા છે એમણે અને સફળતાઓ 2 મોટા વિકેટ, દે આર બિગ બેટર આઉટ કરીને પાછા મોકલ્યા છે. આ વખતે પાછળ રમ્યા છે અને જોવાનું રહેશે કે શું કેવી રીતે આવે છે. ફરી એકવાર વાઇડ, એટલે 2 રન તો હજી વાર મળી ગયા અને વાઇડની હેટ્રિક પર. હવે વાઇડની બોલર હેટ્રિક પર હતા અને હવે પોતે બોલર વાઇડની હેટ્રિક પર આવી ગયા. સતત 3 વાઇડ બોલ નાખશે તો 5 રન મળશે, 4 રન બોનસ. સારો બોલ અને છેલ્લો બોલ સારો નાખ્યો અને સારું થયું કે 3 વાઇડ આવ્યા અને વિકેટ આવ્યો છે આ ઓવરમાં. 23 3 વિકેટના નુકસાન પર 3 ઓવરની સમાપ્તિ બાદ લુવાર સુતાર. નીતિન 1 ઓવર 9 રન 2 વિકેટ. રાકેશ 1 ઓવર 7 રન, કોઈ સફળતા નહીં. સારી બોલિંગ એનાલિસિસ જોવા મળે છે. લુવાર સુતાર અત્યારે સારું બેટિંગ કરી રહ્યું છે, પરંતુ 3 બેટરો એમના તમે ગમાવી ચૂક્યા છો. ખોડીદાસ હવે આવી રહ્યા છે. જબરદસ્ત અનુભવ એમની પાસે છે, ઘણો બધો અનુભવ ખોડીદાસ પાસે છે, પરંતુ જોવાનું રહેશે. પણ અહીંયા માત્ર લુવાર સુતારના બેટરોએ પોતાની કાબિલિયત ની જે ક્ષમતા છે ને એ બતાવવાની છે. આકાશ અને રૂપેશ. આ વખતે ફરી એકવાર સિંગલ મળશે. હલકા હાથોથી બોલને આવવા દીધો, ફક્ત સહેલાવ્યો પ્રેમથી અને સીધો શોર્ટ થર્ડ મેન પર બોલને મોકલ્યો. એક સિંગલ આવ્યો, સિંગલ સાથે સ્કોર થયો 24 3 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર લુવાર સુતાર માટે એક હજી પાર્ટનરશિપની જરૂર છે. સરસ શોટ કટ કરે છે, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોક્કો.
સુંદર શોટ, ફક્ત રૂમ આપ્યો તો અને રૂમને એકદમ નજાકતમાં તબદીલ કરી દીધો. જબરદસ્ત શોટ જોવા મળ્યો, હાથ ખોલવાનો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત શોટ, છક્કો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 28. 3 વિકેટના નુકસાન પર 28 for 3. સ્ટીલ ફોર્થ ઓવર અંડર પ્રોગ્રેસ. રૂપેશ અને આકાશ. રૂપેશ જબરદસ્ત બેટિંગ જોવા મળી. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, બોલ અને બેટનો તાલમેલ જામ્યો નહીં. ધોની લાગ્યો, બોલ મોટો ફટકો મારવાનો પ્રયાસ કરી રહ્યા છે રૂપેશ. આ ઓવરને લાંબી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બોલર એટલા જ ખોડીદાસ ચુસ્ત અને મુસ્તૈદ છે. આ વખતે કડક શોટ, કોઈ મોકો નહીં, ચોખ્ખો. વાહ ભાઈ વાહ, તોડી નાખ્યો, ભાંગી નાખ્યો મુક્કો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સુંદર શોટ, સુંદર શોટ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. રૂપેશ પીઠવા આમને પેટનેમ સહેવાગ આપેલું છે અને સહેવાગની જેમ બેટિંગ કરી રહ્યા છે. વિકેટની પાછળ રમ્યા અને જબરદસ્ત 32 રન થઈ ગયા છે. ચોથી ઓવર પ્રગતિ પર છે. 2 બોલની રમત હજી પણ બાકી. લુવાર સુતાર ને આ પછી જે ઓવર આવશે ને એ પાવર ઓવર હશે. એમાં રન તમારા બમણા થશે. 1 ના 2 થશે, 2 ના 4 થશે, 4 ના 8 થશે અને 6 ના 12 થશે. તો આ પછીની ઓવર એ હશે પાવર ઓવર. પરંતુ ચોથી ઓવરનો સામનો કરી રહ્યા છે રૂપેશ. અપીલ અને આઉટ ફ્રોમ એલબીડબ્લ્યુ. વિકેટની સામે પકડાઈ ગયા રૂપેશ અને આઉટ જવું પડશે અને ખોડીદાસને મળતી अरे चल भाई चल चलती पकड़. ખોડીદાસ આઉટ થઈને અહીંયા માત્ર રૂપેશ આઉટ થઈને પાછા અને ખોડીદાસને મળતી આ જબરદસ્ત મોટી સફળતા. રૂપેશ નામનું વાવાઝોડું મેદાનની બહાર. નવો બેટર હીરવ મકવાણા. 8 મેચ 39 રન, 108 નો સ્ટ્રાઇક રેટ જોવા મળે છે એમનું. અને સારી બેટલ જોવા મળશે, કારણ કે 4 બેટરો આઉટ થઈ ગયા છે લુવાર સુતાર. અને જબરદસ્ત બોલિંગ ખોડીદાસથી જોવા મળી. ખોડીદાસની ઓવરનો 1 બોલ હજી પણ બાકી છે. 9 રન આપ્યા, 1 સફળતા અર્જિત કરી. અને નીતિન સોલંકી 1 ઓવર 9 રન અને 2 સફળતા. ક્યાં બાત થાય, બહુ સુંદર બોલિંગ, બહુ સરસ બોલિંગ. જબરદસ્ત વિકેટ રેગ્યુલર ઇન્ટરવેલમાં પડતા રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક લુવાર સુતાર પર હવે દબાવ છે ને એ અત્યારે વધી રહ્યો છે. અને બનાસકાંઠા રોકી સમાજે બહુ સાચી સમજીને નિર્ણય લીધો. કોઈ ઉતાવળ કરી નહીં, ફિલ્ડિંગ લીધી, બહુ સારું કર્યું. દબાવમાં લાગે છે લુવાર સુતારને. આ વખતે પણ સારો બોલ હતો, ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓનના ફિલ્ટર એક્શનમાં આવી રહ્યો છે. 1 રન ખાતો ગોલ છે અહીંયા માત્ર. સ્કોર થઈ ગયો 33. અને હવે આવશે 5મી ઓવર, પાવર ઓવર. આમાં લુવાર સુતારા પોતાનો દમખમ બતાવવો પડશે. જેટલી બી તમારો પરિચય છે એ આ ઓવરમાં ખબર પડી જશે હવે. સારો બોલ જોવા મળ્યો.
સરસ બોલ અપીલ કરવામાં આવી લાઉડ શાઉટ બટ અમ્પાયર સેઝ નોટ આઉટ માય ડિયર. બહુ જોરદાર અપીલ નીતિન સોલંકીનું જોવા મળી. નીતિન સોલંકીની આ બીજી ઓવર છે અને ટીમ માટે 5મી ઓવર લઈને આવ્યા છે. 2 સફળતા નીતિને અર્જિત કરાવી છે અને 5મી ઓવર છે, પાવર ઓવર છે, રન બમણા થાય છે આ વખતે પણ. અને અહીંયા ક્લીન બોલ અને -10 સીધા 23 પર આવી ગયો છે સ્કોર. પાવર ઓવરનો આ જ કમાલ છે. રન આવે છે, રન બમણા થાય છે, પરંતુ વિકેટ જાય ને તો -10. તો 23 પર આવી ગયો છે અને થોડું ગાબડું પડી ગયું છે શેર બજારમાં. Zips to Zepto. વિરલ દોડી આવ્યા છે. 10 મેચનો અનુભવ, 90 રન. અને હવે માત્ર જુઓ રન ઓછા થઈ ગયા છે. પાવર ઓવરમાં આ જ ખાસિયત છે. મિડ ડે ના અનેરા રૂલ છે. જબરદસ્ત, ક્યાં બાત હે. નીતિન સોલંકીએ પોતાનો કમાલ બતાવી દીધો. કે છે ને જિંદગીની મોજ જ્યાં સુધી તમારા ખિસ્સામાં લક્ષ્મીકાંત છે ને ત્યાં સુધી તમે બધાના પ્યારેલાલ છો. જબરદસ્ત જબરદસ્ત. વિરલ આવ્યા છે. વિરલે હવે માત્ર સંભાળવું પડશે, સાવચેતી રાખવી પડશે. 23 પર 5 વિકેટ પડી ગયા છે. ખોડીદાસ 1 ઓવર 10 રન 1 સફળતા. નીતિન 1.3 બોલ 9 રન અને 3 સફળતા. ક્યાં બાત હે નીતિન. કે છે ને કાગળની નાવ પર સવાર છીએ છતાં આવતીકાલ માટે અમે પરેશાન છીએ. અત્યારે માત્ર લોઅર સુતાર. ટેપ કર્યો સીધા કવરના ફિલ્ડર પાસે. બોલ પકડ્યો, ઝડપથી બોલ ગયો હતો. સુંદર શોટ અને સારો ફૂટવર્ક જોવા મળ્યું. ટેમ્પરામેન્ટ હવે સાચવીને રમવું પડશે, સાવચેતી રાખવી પડશે. ડિફેન્સ કર્યો. હવે ખબર છે કે હજી 1 વિકેટ જશે તો હજી થોડું ગાબડું પડશે, પણ એ ગાબડું હવે પડવા નથી દેવું. સ્કોર થઈ ગયો 23, 5 વિકેટના નુકસાન પર. અને છેલ્લો બોલ 5મી ઓવરનો. આ પછીની 5 ઓવર મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ તૈયાર થઈ ગયા છે કોમેન્ટરી બોક્સમાં. અને અમારી સાથે જબરદસ્ત મુંબઈ ગુજરાતી સંઘના પ્રમુખ કોનેશ દવે સર જોડાઈ ગયા છે. એમનું પણ મેં હાર્દિક સ્વાગત કરી છે. મોસ્ટ વેલકમ સર. તમારો આભાર, તમારો કિંમતી સમય. સુંદર શોટ આ વખતે. મિસફિલ્ડિંગ થઈ છે. 1 એટલે 1 ના 2 થઈ જશે. સ્કોર થઈ ગયો 25. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ થશે. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 25. આકાશ 6 પર રમી રહ્યા છે. વિરલ 1 પર રમી રહ્યા છે. નીતિન 2 ઓવર 10 રન 3 સફળતા. ખોડીદાસ 1 ઓવર 10 રન 1 વિકેટ. અને આગળની 5 ઓવરની કોમેન્ટરી મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ જોશી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કીર્તિભાઈ. તો અહીંયા એક जाना है क्या है उसमें तो है अंदर नहीं है इसमें कहाँ है કે જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ જોવા મળ્યું છે બનાસ રૂકી સમાજે ટોસ જીત્યા બાદ ફિલ્ડિંગ લીધા બાદ કેપ્ટનના નિર્ણયને સાર્થક પૂર્વા કરી રહ્યા છે. 25 રન 5 વિકેટના નુકસાન પર. નવા બોલર આવ્યો છે ખીમજીભાઈ, ખૂબ જ જૂના ખેલાડી, વર્ષોથી સમાજ વતી રમી રહ્યા છે અને એક જબરદસ્ત પરફોર્મ કરી રહ્યા છે. બેટિંગ બોલિંગ દરેક ક્ષેત્રે નંબર 1 ખીમજી મકવાના. જોઈએ હવે ક્યાં સુધી લોઅર સુતારને રોકી શકે છે. અત્યારે સ્કોર 25, 5 વિકેટના નુકસાન પર. સરસ બોલ. પેલા જ બોલે દાંડી ઉડાડી નાખી છે. જબરજસ્ત બોલ. चल चलती पकड़ 36 વિકેટનું પતન. अरे चल भाई चल चलती पकड़ આવતા વેતા જને મને લાગે છે સવાર બી કોઈ મેચ રમીને આવ્યા છે. જે પ્રમાણે એમણે પોલીસે જીમખાનામાં એન્ટ્રી લીધી ત્યારે ઓલરેડી ક્રિકેટના કપડામાં જતા, એટલે અત્યારે બોડી પૂરેપૂરી ક્રિકેટની ગરમીથી ભરાયેલી છે. અને આવતાની સાથે જ પહેલા જ બોલે ક્લીન બોલ્ડ. फर्नीचर टमाटर अरे अभी फर्नीचर कहाँ है वो बाजू में बैठा बोची पकड़ लेगा જબરજસ્ત. નવા બેટર નેમ
મનીષભાઈ આવ્યા છે, મનીષ ચુડાસમા. પણ અહીંયા ખીમજીભાઈ વર્ષોથી આપણે એમને જોઈ રહ્યા છે. સિઝન પહેલી મિડ ડેની સિઝન પહેલીમાં પણ રૂખી સમાજનો દબદબો હતો પહેલી જ સિઝનથી. ત્યારે એમના ભાઈઓ બી રમતા હતા સાથે, અમે સાથે રમેલા છે ખીમજીભાઈ સાથે પણ. 2010માં અમારો સામનો થયો હતો કપોળ સમાજનો, એમની સામે પણ એક જબરજસ્ત ટીમ હતી તે સામે. અને ટાઇટલ 3 વાર કન્સેક્યુટિવ એમણે કાઢ્યું છે. રૂકી સમાજે કપ જીતો છે. બીજો બોલ બીટ કર્યા છે ઓફ સ્ટમ્પની બહાર, હેડ્રિક લીધેલી. લાઈન બાય એવરી યર રૂકી સમાજનો ત્યારે દબદબો હતો. ઈજી રૂકી સમાજના ખીમજીભાઈ હજી પણ ટીમ સાથે જોડાયેલા છે. એક મોટી ઉપલબ્ધિ કહેવાય સમાજ માટે. સરસ શોટ હાલો અત્યારે એમાં છે, પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. એક રન એટલે સ્કોરને આગળ પહોંચાડ્યો છે 26. સરસ બોલિંગ અહીંયા જોવા મળી રહી છે. સરસ બોલ ક્યાં છે તમે કવોસની બાજુમાંથી જઈ રહ્યું છે બોલ બાઉન્ડરીને પહેલો રન, પણ અહીંયા કોઈ જ બીજા રનની કોશિશ નહીં. પહેલો રન ફાસ્ટ દોડશો તો અચૂક બીજો મળશે, પણ અહીંયા બંને જ બેટરો માઇન્ડ સેટ એક જ રનનો. 27 રન 6 વિકેટના નુકસાન પર 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર રૂકી સમાજ. ઓહો બાલ બચ્યા છે અહીંયા. પૈસો જિંદગીમાં રહેવું છે, પૈસો જિંદગીમાં રહેવું છે. સરસ બોલ સારો શોટ રેમાં છે કવરથી બાજુમાંથી, પણ આ વખતે પહેલો રન ફાસ્ટ દોડે છે, પણ એક જ રન માઇન્ડ સેટ એક એટલે સ્કોર થઈ ગયો છે 6 ઓવર પછી 28. 6 વિકેટના નુકસાન પર. એટલે 5 ઓવરમાં પતાવી નાખશે રૂકી. કોરોના સાથે જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. ઇન્ડિયા ટીમનું ટી શર્ટ પહેર્યું, પણ થોડું અલગ કલરનું પહેર્યું. નેગેટિવ વાતો જોઈએ નહીં ભાઈ. ये बात हुई, ये बात. સાહેબ અમારા રોજ પોઈસે જીમખાનામાં દોડીને 4 રાઉન્ડ મારતા જ હોય છે. લોહાણા સમાજના જબરજસ્ત રનર છે. નવીન કોણ આ? બોલો ને બોલર નેમ. અમ્પાયરનો ઈશારો આવી રહ્યો છે. ઇમ્પેક્ટ કોણ ઇન કોણ આઉટ ભાઈ જણાવજો તેના સ્કોર અને બનાસકાંઠા ડુગીના ભાઈ. નીતિન સોલંકી આઉટ. નીતિન સોલંકી આઉટ. કાર્તિક અંદર આયા, કાર્તિક અંદર. નીતિન બાર. રોહિદાસ. અરે ખોડીદાસ. ખોડીદાસ. લા ભાઈ આ નામમાં ગડબડ કરે ભાઈ. ખોડીદાસ. કાર્તિક સોલંકી. બોલો નેમ. પરેશ. પરેશ આવી રહ્યા છે. 28 પર છે. જોઈએ હવે પરેશ પોતાની બીજી ઓવર લઈને. अरे इसका नंबर नहीं है.
કાર્તિક સોલંકી સારો એવો પુલ કર્યો છે પણ જ્યાં ફિલ્ડર મોજૂદ છે 1 રન લીધો છે બીજા રનને આટેની ચેષ્ટા છે થોડી મેચ ફિલ્ડિંગ પણ 1 જ રનથી માઇન્ડસેટ 1 જ રન મળશે 1 એટલે કે સ્કોર થઈ ગયો છે 29 6 વિકેટના નુકસાન પર પરેશ પોતાની બીજી ઓવર લઈને પહેલી ઓવરમાં ફક્ત 6 રન આપ્યા હતા અને 1 વિકેટ પણ લીધેલી હવે કેપ્ટનને આશા છે કે બીજી ઓવર એટલે કે પોતાની આખરી ઓવરમાં બી કંઈ ચમત્કાર કરીને સારા એવો સ્પેલમાં સમાપ્તિ કરશે પણ અત્યારે 29 પર 6 સાતમી ઓવર પ્રગતિ પર 29 loss of 6 wicket 7th over in progress પરેશ બહાર આવીને મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું ડોટ બોલ देखो कार्तिक का नंबर 1 आपके पास भेजा है उसके पास भी नहीं है भाई नवीन वो कार्तिक का नंबर लेके आना कार्तिक सोलंकी ઓ અરે અહીંયા caught behind ऐसा नहीं होता रैप पे જા લેકે જાના ઉધર ही लेके जाओ અને અહીંયા સાતમી વિકેટનું પતન अरे चल भाई चल चलती पकड़ ના ના જમવા બેઠો છું ક્યાં લઈ આવો તમે? આ રાજા. બધું જૂનું જ આપવાનું છે નવો માલ તો કોઈ આપશે નહીં 2 નંબરનો જ માલ હોય એની પાસે કયું હેલ્મેટ કોનું હતું? કાંઈ વાંધો નહીં તમે તારે કોમેન્ટ્રી કરો ને ભાઈ આમ કરો ને બોડી આમ રાખવાનું તે મારી સામે નહીં ખાધું 197 ચંપક કાકા છે કેળું પરેશ ભૈયા भीमजी भाई का नहीं આને ભાઈ છે આને યાદદાસ્ત ખવાઈ ગઈ છે આને કેળું આપો अरे ये जो इम्पेट आया वो तेरा આને કેળું नया આપો हाँ फिर क्या केड़ा हाँ कार्तिक એ આલે ભાઈ તું आ ले ले चंपक भाई नु ले કેળું કા આને યાદદાસ્ત લાવો ले चंपक भाई नु ले चंपक भाई नु ले छी मुंबई प्रॉपर બનાસકાંઠા રોકી લખો છો ને તો બનાસકાંઠા એક આખું પેલું છે અમારા આપણે ગુજરાતમાં આખો એરિયો છે અહીંયા જોવાનું રહેશે મુંબઈનો જો પણ મારું ગામ પણ અપીલ નહીં બોલ એમને વાગ્યો છે તો પછી બનાસકાંઠા અમદાવાદમાં ના આવે બનાસકાંઠા એટલે ઉત્તર ગુજરાત બાકી સૌરાષ્ટ્રમાં બનાસ છે જ क्या નહીં ये कह रहे जाना लेके आना यहाँ से बोला कार्तिक का नंबर दे तो किसका नंबर जाना इसमें भी नंबर लेके खिलजी भाई का भी नंबर लेके अरे वो है रजिस्टर कीर्तिक मोबाइल में का- रजिस्टर जा लेके आ का नंबर लेके कार्तिक कार्तिक हाँ खबर है हाँ आ બધા શું કોઈ માંગે ને તો ખબર પડી જાય કોઈ કમ્પ્લેન્ટ કરે ને गावड़े मराठी नो गाँव सांगा सगळ्या तीन 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 टिनाक टीन तीन टिनाक टीन तीन टनाक टीन તો બેટ્સમેન રેડી થઈ ગયા છે પરેશ
છેલ્લો ઓવર ઇનિંગને 7 રન આપીને 2 વિકેટ જોવાનું છે. ત્રીજી વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે કે નહીં. પરેશ તૈયાર. સરસ શોર્ટ ડ્રાઈવમાં છે પણ બોલના બેટનું કનેક્શન નહીં. પોતાના ફોલો થ્રુમાં બોલ અટક્યો છે. ઓવરની સમાપ્તિ થઈ ગઈ. 7 ઓવર પછી સ્કોર છે 30 રન, 7 વિકેટના નુકસાન પર. પરેશભાઈ 2 ઓવર 7 રન 2 વિકેટ. જબરજસ્ત બોલિંગ એનાલિસિસ. બોલર નેમ ખીમજીભાઈ જ આવી રહ્યા છે. રિપીટ 2 ઓવર. ખીમજીભાઈ 1 ઓવર 3 રન 1 વિકેટ. જોઈએ હવે આ ઓવરમાં શું કૌતુક દેખાડે છે. પણ અત્યારે લોઅર સુતારે રન બનાવવાની જરૂર છે. 4-6 મારવાની જરૂર છે. જે હિસાબે સ્કોર દેશે કેમ કે રૂકી સમાજ માટે પર જબરજસ્ત બેટિંગ છે એમની પાસે અને ટાર્ગેટ જેટલું મળશે એટલું ઝડપી રમવાવાળા ખેલાડીઓ રૂકી સમાજ પાસે. કિંગજી મકવાના 18 વર્ષથી જે મિડ ડેની સિઝન છે એમાં એવરી યર એમનો જે વર્ષે પણ સમાજે એન્ટ્રી લીધી છે એ વર્ષમાં કિમજીભાઈનું ઇન માં તો હોય જ છે પણ 11માં પણ એમની એન્ટ્રી છે. પણ અત્યારે સારો બોલ કવર્સના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં કોઈ રન લેવાની ચેષ્ટા નથી કરી. ઝડપી બોલિંગ નાખવાવાળા કિમજીભાઈ એક અનુભવી બોલર. બોલ હવામાં છે. ફિલ્ડર પણ ઘણા દૂર છે. 1 રનથી વધારે નહીં મળે. ફિલ્ડર પહોંચે. બીજા રનની ચેષ્ટા કરી રહ્યા છે પણ નહીં. સ્ટ્રાઇકર પણ એમને મના કરવામાં આવી. 1 જ રન. સ્કોર પહોંચી ગયો છે 31. 8મી ઓવર પ્રગતિ પર. ટોસ જીત્યા બાદ રૂકી સમાજ અત્યારે કેપ્ટનના નિર્ણયને સાર્થક પૂર્વ કરી રહ્યા છે. આગાહી મારાના પ્રયાસમાં અહીંયા સ્ટમ્પ પાછળ ઝડપાઈ ગયા છે અને અહીંયા 8મી વિકેટનું પતન ને ખીમજીભાઈની બીજી વિકેટ. चल भाई चलती पकड़. ए बजा विकेट गया. तू सो जाता है बोलना पड़ेगा मेरे को मुन्ना भाई को. बजा फटाफट अभी जब पहुंचे उसके पहले बजा दे. अरे चल भाई चल चलती पकड़. हाँ अभी दूसरा आया उसके लिए मत बजा. आयो है इन्हें मिलेंगे से. तू सो रहा है पेनल्टी मिलेगा भाई उधर से चिल्लाएगा. નવા બેટર આવ્યા છે નીરો પણ એ 8મી વિકેટનું પતન. 31 રનનો સ્કોર છે. જોવે છે ખીમજીભાઈ હજી પણ એમની પાસે 3 બોલ છે. જોઈએ 3 બોલમાં શું કમાલ દેખાડે છે પણ અત્યારે એનાલિસિસ જબરજસ્ત છે. બોલ હવામાં પણ ફિલ્ડર ત્યાં મોજૂદ નથી. 1 રન લીધો છે. બીજા રન માટે દોડી ગયા છે. રનઆઉટનો ચાન્સ છે. વિકેટ કીપર પાસે પણ થોડો ખરાબ આવ્યો. જેના સ્વરૂપે 2 રન આસાનીથી પૂરા કર્યા છે. અત્યારે થોડા ખીમજીભાઈ નારાજ. 2 રન સ્કોરમાં વહેલો સ્કોર પહોંચી ગયો છે 33 રન 8 વિકેટના નુકસાન પર અને ખીમજીભાઈનું એનાલિસિસ 1.4. नंबर ही है क्या तू भाई तू चाय पिलाओ इसको भी. જોઈએ હવે ખીમજીભાઈ ત્રીજી વિકેટ મળે છે કે નહીં. હવામાં બોલ છે પણ આ વખતે પણ પન્નો ટૂંકો પડી ગયો. ઓંગપના ફિલ્ડર પાસે પહોંચે. બીજો રનની ચેષ્ટા કરી રહ્યા હતા પણ સારો એવો થ્રો ખીમજીભાઈના હાથમાં કોઈ જ જોખમ નથી લીધું. 1 રન એટલે કે સ્કોર થઈ ગયો છે 34. હવે છે છેલ્લો બોલ. ખીમજીભાઈ જોયું છે ત્રીજી વિકેટ લેવામાં સફળતા હાસિલ કરે છે કે ઓફ સ્ટમ્પની બહાર બોલ આવવામાં છે. કવર્સમાં છે. રન લેવા માંગી રહ્યા છે પણ થોડી મિસ ફિલ્ડિંગ. આસાનીથી 1 રન પૂરો કર્યો. ઓવરની સમાપ્તિ 8 ઓવર પછી 35 રન 8 વિકેટના નુકસાન પર. पानी देखना पीछे रहेगा बेटा. इधर पानी खलास हो गया. पीछे जाके पी लेना. पीछे जाके पी लेना. उसमें जार में पानी है. भाई पानी पी चाय पी मगर जरा बजाते रहती.
નવમી ઓવર લઈને આવી રહ્યા છે કાર્તિક, ઇમ્પેક્ટ પ્લેયર. યસ સર, જોઈએ હવે ઇમ્પેક્ટ પ્લેયર શું કમાલ દેખાડે છે. જેમનો મોબાઈલ લેવા નંબર લેવા માટે બહુ જ મહેનત કરવી પડી છે અમારા કુશાલ ગાવડેને. क्या गावड़े ज्यादा मांग रहा था એને બધું મોર જ જોઈએ, બધું મોર. ગાવડે માંગે મોર. એ 20 ટીમ છે ને નામ જોવા મળે મને. એક મિનિટ આમાં આવવા જોઈએ. કાર્તિક તૈયાર. સરસ બોલ બીટ કર્યા છે. પહેલો ડોટ બોલ. ગરમ બહુ છે આજ. સરસ બોલ હવામાં છે પણ બોલ જઈ રહ્યો છે ગેપમાં. 1 રન માટે દોડ્યા છે, બીજા રન રેડીમાં છે, બીજા રન માટે દોડ્યા છે. રન આઉટનો ચાન્સ છે. કીપર એન્ડ પર નહીં પહોંચી ગયા છે પણ મામલો બહુ નજીકનો હતો. સારી રનિંગ બિટવીન ધ વિકેટ, 2 રન એટલે કે સ્કોર થઈ ગયો છે 37 રન 8 વિકેટના નુકસાન પર. 9મી ઓવર પ્રગતિ પર કાર્તિક સોલંકી. સરસ શોટ રેમાં છે, ગેપમાં રેમાં છે. 1 રન માટે દોડ્યા છે પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. બીજા રનની ટીમ માટે બીજા માટે દોડ્યા છે ને રન આઉટ. 100% રન આઉટ કમિટ થઈ ગયા હતા અને ત્યાં નોન સ્ટ્રાઇકર એન્ડ પર સ્લીપ થઈ ગયા અને બેટર બોલરને જોતા રહ્યા. 9મી વિકેટ પડી ચૂકી છે. ફિલ્ડર નેમ કોણે થ્રો કર્યો? થ્રો કોણે કર્યો? રાકેશ. રાકેશ મજા આવે. સરસ સરસ બોલ અહીંયા વિકેટ રમીને પોઈન્ટ પાસેથી 1 રન દેવા દીધો છે. આસાનીથી ફિલ્ડિંગ કરી. 9वां ओवर चल रहा है और स्कोर है 35. 9वीं ओवर में 35 अभी देखना है. बॉलर जबरदस्त बॉलिंग डालते हुए यहाँ पे 39 स्कोर हो चुका है. देखिए अभी कार्तिक तैयार. बहुत ही बढ़िया बोला. अच्छा शॉट यहाँ पे देखने को मिला. बॉल बाउंड्री लाइन के बाद 4 रन. बहुत ही बढ़िया शॉट यहाँ पे. जैसे ही देखा कि ऑफ साइड के बाहर है, बढ़िया सा यहाँ पे गेप में और सभी फील्डर यहाँ पे दर्शक बन के देखते रहिए. शॉट मारा 4 रन के साथ यहाँ पे स्कोर हो चुका है 43. Lots of 9 wicket. 9th over in progress. और यहाँ पे लेग बिफोर की अपील की बट अंपायर पे उनकी कोई असर नहीं और ओवर की समाप्ति. 9 ओवर के बाद स्कोर है 44. लास्ट ओवर के साथ देखते हैं अभी कौन लास्ट ओवर लेके आ रहा है. पर एक यहाँ पे जबरदस्त परफॉर्मेंस दिया है रुकी समाज ने. रुमाल सुतार के खेलने में एकदम अभी यहाँ पे शांति छाई हुई है. कोई आवाज नहीं आ रहा है. मैदान पे बहुत ही गर्म माहौल है और मैच में उतनी गर्मी नहीं दिखाई दे रही है. लास्ट ओवर बोलर नेम બોલર નામ શું છે ભાઈ?
ધવલ આવી રહ્યા છે છેલ્લી ઓવર લઈને. લાસ્ટ ઓવરમાં કેટલા કરશે બોલો? કેટલા થશે લાસ્ટ ઓવરમાં? કાંઈ થવાનું નથી ભાઈ, 50 થાય તો લાસ્ટ મેચ છે, વિકેટ પડી એટલે ખતમ. 9 વિકેટ પડી ચૂકી છે. જોવાનું છે હવે ધવલ. સારો શોટ રેમાં છે, ગેપમાં રેમાં છે, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. સારી ફિલ્ડિંગ જોવા મળી. એક જ રનથી સંતોષ રહેવું પડશે. 1 રન એટલે કે સ્કોર થઈ ગયો 45. હજી પણ 5 બોલની રમત બાકી છે. સવારની મેચ એક લો થઈ અને સાંજની મેચ લો થવાની. આજ વિકેટ રાખી. तो भी नहीं बोलेगा क्या करने का, जाने दो और क्या मगज में कंपल्सरी आता था ये. और ये यहाँ पे रन आउट. આઉટ આપી દીધું હારે. આઉટ આપી દીધું આઉટ જ હતો. આઉટ જ હતો. ઊંચી કરે પેલા કોઈનો રન આઉટ. રમેશ આઉટ ના આજી और यहाँ पे અહીંયા ઓલ આઉટ થઈ ચૂક્યા છે લોઅર સુધાર અને જીતવા માટે જોયું છે 46 રન. લો किसे कहते हो થ્રો કોણે કર્યો ભાઈ? અજયભાઈ. બતાવી નાખો ભાઈ તમે જ હવે.
હેલો હેલો લુવાર સુતાર બોલ ચોઈસ કરવા આવી જાઓ. બોલ ચોઈસ કરી લ્યો. લુવાર સુતાર પ્લીઝ કમ. અને બોલ ચોઈસ કરવાનો છે તમારે. બોલર નેમ કહેવાનું છે. ડોટ બોલથી શરૂઆત થઈ છે. બોલ હવામાં છે. ફિલ્ડર પરંતુ એમનાથી દૂર પડશે. 1 રન પૂરો કરે બીજા માટે દોડ લગાડી છે. 2 રન આવ્યા છે.
સુંદર શોટ, પોઈન્ટના માથા પરથી કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોખ્ખો. સુંદર શોટ અહીંયા માત્ર જોવા મળ્યો પારસ. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा જબરદસ્ત એફર્ટલેસ શોટ, પોઈન્ટ. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा સ્કોર થઈ ગયો 6. ઓ લવલી શોટ, બોલ હવામાં છે, એક હાથે મારેલો શોટ, કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી વન બાઉન્સ અને ચોક્કો. સુંદર वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा શોટ જોવા મળ્યો. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 4 બોલ 10 રન થઈ ગયા છે, 5 બોલ. સુંદર મજાનો ફટકો જોવા મળ્યો. અને થોડી કમી ખલી રહી છે ભાવેશભાઈની. એક જબરદસ્ત ખેલાડી આપણી વચ્ચે આ વર્ષે નથી ટુર્નામેન્ટમાં. સ્કોર સારો બોલ હતો, ઓફની બહાર હવામાં બોલ હતો, ઘણી દેર હવામાં રહ્યો, ઊંચો હતો, ઊંચાઈની લંબાઈ, પરંતુ એક ટપ્પા પછી બોલ બાઉન્ડ્રીની બહાર ગયો, કવર ડ્રાઈવ જોવા મળ્યું. આ વખતે પણ સારો બોલ હતો, સન્માન આપ્યું, સીધો રમવાનો પ્રયાસ અને ઓવરની સમાપ્તિ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે બનાસકાંઠા રૂકી સમાજ 10 વગર કોઈ નુકસાને. એક સારી શરૂઆતની જોવા મળી. હા બરાબર બોલી તમે. અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે. અમ્પાયર રેવાળે બોલિંગ પાવર પ્લે, આઈ થિંક સો બોલિંગ પાવર પ્લે લઈ લીધો છે. આદિત્ય આવ્યા છે બોલિંગ માટે. આદિત્ય મકવાના 128 બેચ, 79 વિકેટ્સ એમના ખાતામાં. અને બેસ્ટ એનાલિસિસ જોઈએ ને તો 23 રન આપીને 4 સફળતાઓ આદિત્યએ લીધી છે. તો જબરદસ્ત બોલર છે આદિત્ય. પોતાનું કૌશળ બતાવવું પડશે, બોલિંગમાં પોતાની તાકાત બતાવવી પડશે, પરિચય આપવો પડશે. પરંતુ બેટર જીતેશ ફોરબિયા સ્ટ્રાઇક પર આવ્યા છે. અને આ વખત બ્લેક સ્ટમ્પની બહાર બોલ, વ્હાઇટનો ઇશારો, વ્હાઇટથી ખાતું ખોલી. અહીંયા માત્ર એક એક્સ્ટ્રાનો રન મળશે. જબરદસ્ત લાજવાબ બોલિંગ ઓફ લેગ સ્ટમ્પની બહાર બોલ. અમ્પાયર વ્હાઇટ દેવા ક્યાં કતરાવાના હતા, પરંતુ એક વ્હાઇટ આપ્યો, એક વ્હાઇટનો રન મળ્યો. સ્કોર થઈ ગયો 11. 54 બોલ અને 35 રન. હજી પણ લક્ષ્ય દૂર નથી, પરંતુ આ કમસે કમ 4-5 ઓવરની અંદર જ પૂરું કરી નાખશે બનાસકાંઠા રૂકી સમાજ. જે રીતે શરૂઆત થઈ છે, જે શરૂઆત જોવા મળી છે, વર્ષ ઉતારે આજે કઈ કમાલ બતાવ્યો નથી. ફરી એકવાર એ જ પ્રકારનો બોલ, વ્હાઇટ બોલ, દિશા ઇન બોલિંગ. દશા અને દિશા આ સીધી રાખવી પડશે, અધરવાઇઝ આ એક્સ્ટ્રા બોલ, લીગલ બોલ નાખવો પડશે. તો આ વ્હાઇટની હેટ્રિક છે. જો વ્હાઇટની હેટ્રિક આવશે તો એક્સ્ટ્રા રન પણ આવશે. સ્કોર થઈ ગયો 12. બોલ સતત ત્રીજી વ્હાઇટ બોલ નાખશે તો એમાં એના બેટિંગ ટીમને 1 ને બદલે 5 રન મળશે. નિયમ મિડડેના હટકે નિયમ રાખેલા છે બધા.
આ વખતે સ્લો ઓવરમાં હતો, ગતિમાં પરિવર્તન, ફિલ્ડર ચોખ્ખો નીકળી જશે બોલ. છલાંગ મારી હતી, ડાઘ લાગ્યા કપડા પર, પરંતુ કઈ વાંધો નહીં. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा શોટ થર્ડ મેનની દિશામાં. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा બેટ્સમેન પણ જબરદસ્ત તાવ બતાવી રહ્યા છે. જીતેશ 4 પર પહોંચી ગયા છે, એક બોલનો સામનો કર્યો, 400 નું સ્ટ્રાઇક રેટ જોવા મળી રહ્યું છે. અને પારસ ચૌહાણ 10 પર રમી રહ્યા છે, 6 બોલનો સામનો કર્યો, 2 ચોગ્ગાની મદદથી 166 નું સ્ટ્રાઇક રેટ એમનો. આદિત્ય મકવાણા અહીંયા બોલિંગ કરી રહ્યા છે, પરંતુ હીરવ મકવાણા 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. આ વખતે કમાલનો શોર્ટ બોલ હવામાં, પરંતુ પહેલા બીજા ત્રીજા ચોથા ટપ્પા પર ફિલ્ડર પાસે જશે. નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે, કોઈ ફિલ્ડર નથી ત્યાં કોઈ, એટલે બોલ સેફલી લેન્ડ. 17 રન થઈ ગયા છે. સ્લોલી બટ શ્યોરલી રનોનો પીછો કરી રહ્યું છે બનાસકાંઠા રૂકી. 52 બોલમાં 29 રનની જરૂર. 52 balls are remaining here and need 29 runs get to win this contest. સરસ બોલ, સરસ બોલ. આ લાઈન બેટર છે આદિભાઈ, જબરદસ્ત બોલિંગ, પરફેક્ટ. આ જ લાઈન પર તમારે બોલને રાખવાના છે. જેટલું શરીરથી દૂર રાખશો ને એટલા બેટરો શાંત રહેશે. જો બોડી પાસે બોલ આવ્યો ને તો આયુષ્યમાન ભાવ આશીર્વાદ મળશે. જબરદસ્ત. આ વખતે ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર, ફરી એકવાર દિશાહીન બોલિંગ. વાઇડ પર વાઇડ નાખી રહ્યા છે. 18 રન થઈ ગયા છે. ભાવેશભાઈ આપણી વચ્ચે ઇન્જર્ડ થઈ ગયા છે, એટલા માટે રમી નથી રહ્યા લોડ સુતારમાં. ઓહો હો હો, કમાલનો બોલ, ચારો ખાના ચિત. હવામાં બેટ ચાલી રહી છે, બેટ અને બોલનો સંપર્ક નહીં, થોડી કમી ખલી રહી છે ભાવેશભાઈની. ઇન્જર્ડ છે, પરંતુ ભાવેશભાઈ જેવા ખેલાડી છે એ અત્યારે ટીમમાં નથી, બટ હોપ કરીએ કે આગલી મેચોમાં હવે સુંદર શોટ, પોઈન્ટના માથા પરથી બોલ ફરાર, ચોક્કો. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा સરસ બોલ. આ વખતે સીધો રમવાનો પ્રયાસ મિડ ઓફ ના ખેલાડી સર્કલની અંદર. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 22, 48 બોલ અને 24 રન. 48 બોલ અને 24 રન. જબરદસ્ત બેટલ પારસ રમી રહ્યા છે. 14 પર 10 બોલનો સામનો કર્યો, 3 ચોગ્ગાની મદદથી 140 નું સ્ટ્રાઇક રેટ એમનો જોવા મળે છે. અને જીતેશ 5 પર રમી રહ્યા છે, 2 બોલનો સામનો કર્યો, 1 ચોગ્ગાની મદદથી 250 નું સ્ટ્રાઇક રેટ એમનો જોવા મળે છે. આદિત્ય મકવાણા 1 ઓવર 12 રન, કોઈ સફળતા નહીં. હીરવ 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. તો આ બોલિંગ એનાલિસિસ અને બેટિંગનું એનાલિસિસ આપણે કીધું. વિરલ આવ્યા છે, વિરલ જોવાનું રહેશે. વિરલ દોડિયા 10 રન, 6 વિકેટ્સ અને બેસ્ટ એનાલિસિસ 16 રન આપીને 2 સફળતા. આ વિરલનું એનાલિસિસ બોલે છે. અડતાલીસ બોલ અને 24 રન આ સમીકરણ બની રહ્યું છે અત્યારે માત્ર બનાસકાંઠા રોકી સમાજ માટે.
સરસ બોલ હતો. સ્ટમ્પિંગનો ચાન્સ પણ હતો, પરંતુ સ્ટમ્પિંગ કરી પણ અમ્પાયરે ફરિયાદ સાંભળી નહીં. જબરદસ્ત. આપણા ટાઇટલ સ્પોન્સર અમેટી રિયલ્ટર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક કો સ્પોન્સર ડબલ બોલ પાર્ટનર વીઈ કોર્પોરેટ ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલ્ટી ગૌરાંગ વિજય પારેખ સર ઇકો પાર્ટનર રજ જ્વેલરી રાકેશ મહેતા. જબરદસ્ત. આ બધા આપણા સારથીઓ છે, સ્પોન્સર છે. સારા શોટ, મેગ્નિફિસન્ટ શોટ, નો નીડ ટુ રન, ધેટ્સ ક્રેકિંગ શોટ ફોર. સુંદર શોટ. ચોક્કો આવ્યો, મોકો હતો અને ચોક્કો લગાવ્યો. સ્કોર થઈ ગયો 26. જબરદસ્ત. સુંદર બેટિંગ જોવા મળી. બંને વિકેટ હજી પડ્યું નથી. બનાસકાંઠા રોકી સમાજ દે આર ડુઈંગ અ ફેન્ટાસ્ટિક ઓપનિંગ સ્ટેન્ડ. 14 બોલમાં 26 રનની પાર્ટનરશિપ. જબરદસ્ત. આ વખતે સ્વીપ કરવાનો પ્રયત્ન, વિકેટની સામે ઝડપાઈ ગયા. ફ્લમ એલબીડબ્લ્યુ પગ બાદ થયા છે. જીતેશ પુરબિયા 9 રન બનાવ્યા. 5 બોલનો સામનો કર્યો, 2 ચોકા, 225 ટુ સ્ટ્રાઇક રેટ. બટ એ એલબીડબ્લ્યુ વિરલભાઈએ કર્યા. નીતિન પરમાર. પિસ્તાલીસ બોલ અને 20 રન, અને લક્ષ્ય હજી પણ લાંબુ નથી. હવે માત્ર 45 બોલ અને 20 રન. જો ઝડપથી બનાવી લે તો રન રેટમાં પણ ઇજાફો થઈ જાય, અને આગળ જતા રન રેટ પણ બહુ જ માયના રાખે છે. રન રેટ પણ જોવામાં આવે છે. ડાબોડી બેટર છે નીતિન પરમાર. 7 દેવા આવ્યા છે પારસ ચૌહાણનો. ને જબરદસ્ત. વિરલ દોડિયા વિકેટ લીધો, મનોબળ હાઈ, 4 રન આપ્યા, 1 સફળતા. આ વખતે પણ ટેપ કર્યો બોલને, સીધા ગલીની તરફ ગયા હતા, પર કોઈ રન નહીં. સુંદર બોલિંગ જોવા મળી અહીંયા માત્ર વિરલની. 4 બોલ આપ્યા છે, હજી પણ 2 બોલની રમત બાકી. 4 રન આપ્યા છે ફક્ત, અને 1 સફળતા એમના નામે બોલાય છે અત્યારે. પણ બોલિંગ હજી પણ ચાલુ છે એમની. આ વખતે સ્વીપ કર્યો છે, ક્યાં બાત હે, અને જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય. ચોક્કો. સુંદર શોટ, સુંદર શોટ. લેગ સ્ટમ્પ પર બોલ હતો. પેનલ वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત શોટ જોવા મળ્યો, અને હવે માત્ર સ્કોર પહોંચી ગયો 30. ફક્ત 16 રન દૂર. બનાસકાંઠા રોકી સમાજ અત્યારે 16 રન કરવાના છે જીતવા માટે. 30 રન બનાવી લીધા. 4:27 થઈ છે અત્યાર સુધી. કેટલા ઝડપથી મેચને ફિનિશ કરે છે, અને રન રેટ પ્લસમાં રાખવો પડશે. આ વખતે પણ લેટ રમ્યા, સિંગલ, અને આ ચોક્કો જોવા મળશે જરૂર. બોલ ફરાર. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સુંદર દર્શનીય શોટ. સ્કોર वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 42 બોલમાં 12 રન. 42 balls are remaining here. 12 more runs required by Banaskantha Roki Samaj, and wickets left are 9. જબરદસ્ત. હા, મેચ ઊભી રાખો, મેચ સાંભળાય છે. ઇમ્પેક્ટ લીધો છે. હા, તો હા કહેવાનું છે. ઓકે.
તસત બહાર ગયા છે. ઓ સર, ઓ ચાન્સ, ઓ માય ગુડનેસ. મોકો હતો. નરેન્દ્ર હિરવાણીની જેમ માથા પર પટ્ટી બાંધી છે. ઇમ્પેક્ટ પ્લેયર. ઓ સરસ બોલ, કોઈ મોકો નહીં. બેકફૂટ પર રમવાનો પ્રયાસ હતો, ઊભા પર રમવાનો પ્રયાસ, બેટ અને બોલનો સંપર્ક નહીં. ફૂટવર્ક ચાલતું નથી, પગ ચાલતા નથી. કે છે ને મોબાઈલ પર નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક, આ બે વસ્તુ જરૂરી છે. મોબાઈલમાં નેટ ન હોય તો મોબાઈલ ના ચાલે, અને બેટરનું ફૂટવર્ક ન તો બેટ ના ચાલે. તો ફૂટવર્ક જરૂરી છે બોસ. આ ચાલવું જોઈએ. તમારા પગ ચાલે ને તો તમારી બેટ ચાલે. ઓ સરસ બોલિંગ અહીંયા માત્ર જોવા મળે છે. ગરુડા, બહુ સારી બોલિંગ જોવા મળી એમની પાસેથી. કોઈ રન આપ્યો નથી અત્યાર સુધી, ખર્ચ કર્યો નથી, પણ સારી બોલિંગ, કંજુસાઈ ભરી બોલિંગ. ઓ શું વાત છે, ફરી એકવાર ડોટ બોલ આવી રહ્યો છે. મેડન નો ખતરો હવે તોડાઈ રહ્યો છે. મેડન આવશે તો -5 મળશે, માફ કરજો. ક્યાંક ને ક્યાંક રન ઓછા થઈ જશે. મેડન જશે તો રન આવવા જરૂરી બોસ. ચાર બોલ થયા છે, 2 બોલની રમત બાકી છે. મેડન રનનો ખતરો તોડાઈ રહ્યો છે. આગળ નીકળ્યો, માય ગોડનેસ, વિકેટ. થોડું દબાવ, પ્રેશર આવ્યું અને દબાવમાં એકદમ बिखरी गया स्कोर 34। હવે માત્ર મેડન ઓવરનો ખતરો હજી પણ માથે તોડાઈ રહ્યો છે। 34 એક વિકેટના નુકસાન પર રાકેશ વાલંદ્રા। રાકેશ વાલંદ્રા 22 મેચ 254 રન। જોઈએ રાકેશ આવ્યા છે કારણ કે મેડન ઓવરનો ખતરો પણ તોડાઈ રહ્યો છે, પરંતુ ગરુડા જબરદસ્ત બોલિંગ, કોઈ રન આપ્યો નથી, સફળતા પ્રાપ્ત કરી। KGF નો ગરુડામાં એવું જ નામ છે।
અને મેડન ઓવર -6 રન થઈ જશે. 6 રન માઇનસ મેડન ઓવર ગઈ છે અને વિકેટ લીધો છે ગરુડાએ. 5 ઓવર અને 28. 5મી ઓવર આવશે પાવર ઓવર. આકાશ પરમાર બોલિંગ માટે આવી રહ્યા છે. ગરુડાએ બહુ સારું બોલિંગ નાખ્યું. 1 ઓવર મેડન ઓવર, કોઈ રન નહીં, 1 સફળતા અને 6 રન માઇનસ કરાવી દીધા. બનાસકાંઠા રોકી સમાજને થોડાક બેકફૂટ પર રાખ્યા છે. હવે 36 બોલ અને 18 રન. ને હવે આ તો પાવર ઓવર છે. આમાં રન બમણા થશે. 1ના 2 થશે, 2ના 4. 36 બોલ, 36 બોલ ટુ ગો એન્ડ 18 રન્સ. અહીંયા ક્લીન બોલ્ડ -10. अरे चल भाई चल चलती पकड़ -10 રન થઈ ગયા છે. હવે 18 પર પહોંચી ગયા છે. અઢાર રન થઈ ગયા છે. 18 રન થઈ ગયા પાછા. વિકેટ 3 પડી ગયા છે. વાહ ભાઈ વાહ, અહીંયા કમબેક કર્યું છે. વિપુલભાઈ કહે છે કે જલ્દી પતી જશે, પણ વિપુલભાઈ મેચમાં કરવટ લીધી છે. મેચમાં કરવટ આવી છે, મહેંદીમાં કલર આવ્યો છે. કે છે ને અડધી રોટલી તવામાં અને બનાસકાંઠા રૂખી હવામાં. ઓ સારા શોટ છે. ક્રોસ પેટેડ બંને ફિલ્ડર આવી રહ્યા છે ઝડપથી. સારી ફિલ્ડિંગ જોવા મળી. 1 ને 2 માં. ઓ માય ગોડ, પડી ગયા. હજી 10 રન, હજી 10 રન -10 પર આવી ગયા. अरे चल भाई चल चलती पकड़ હા 18 હતા. अरे चल भाई चल चलती पकड़ થ્રો કોણે કર્યો તો? મિહિર. क्या बात है.
કિમજીભાઈ આવે છે પુરાના ચાવલ. 35 મેચ, 312 રન, 115 નું સ્ટ્રાઇક રેટ. એટલે આ જૂના ચોખા છે. ચોખા જેટલા પણ જૂના હોય ને એ ખાવામાં મજા આવે છે. કિમજીભાઈ જબરદસ્ત, એકદમ ભાત મીઠો લાગે. પરંતુ સ્કોર સીધો 10 પર ગબડી ગયું છે. જબરદસ્ત આ વખતે જબરદસ્ત 32 બોલ 32 રન. જો મેચ નું પાસું કેવી રીતે પલટાઈ જાય છે. સરસ શોટ આ વખતે બે ફિલ્ડરની વચ્ચે નીકળી ગયો બોલ. ડીપ કવર પર બોલ ગયો છે. ત્યાં એક જ રન, 1 ને 2. સરસ બોલ અને આ વખતે જ રન પૂરા થઈ ગયા છે. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 16 રન. અને આગળની 5 ઓવરની કોમેન્ટ્રી પણ સાથી કોમેન્ટેટર વિપુલભાઈ, હું રજા લઉં છું તમારી. થેન્ક યુ વેરી મચ કીર્તિભાઈ. તો 30 બોલમાં 30 રન, પણ જ્યાં સુધી કિમજીભાઈ ઉભા છે ત્યાં સુધી અને કોઈ એટલું નથી. એક બોલ એકમાં જુએ છે, 6 રનની એવરેજથી રમવાનું છે. એટલે પણ શરૂઆતથી જે મેચ સનદી પણ એક ટ્વિસ્ટ વચમાં આવી ગયો છે. ચોથી ને 5મી ઓવરમાં મેડન ઓવર ગઈ, સાથે 5મી ઓવરમાં 2 વાર વિકેટ, એટલે કે 20 માઇનસ. દયાલ વરસુતારે મેચમાં સારી એવી કમબેક કર્યું છે. જોઈએ છે હવે આ 30 રન માટે ખીમજીભાઈની બેટિંગ કેટલી સુધી આપણને જોવા મળે છે. પણ અત્યારે પૂરેપૂરો મેચ પર પ્રભાવ. 30 બોલમાં 30 આસાન રન છે, પણ વિકેટ 4 પડી ચૂકી છે. ઇમ્પેક્ટ બોલર જ આવી રહ્યા છે. बैट मंगाया नवा, जिसने माइनस का शुरुआत करा है वही बॉलर आ गया लाइन पे. उसने बॉलिंग डाला था, मतलब उसने माइनस किया ना, मेडन ओवर माइनस हो गया. फिर आकाश कौन है बॉलर? ગરુડા જે મેઇન બોલર જેમણે માઇનસની શરૂઆત કરાવી હતી અને મેચને આખી બદલી કરી હતી, ગરુડા ફરીથી આવી રહ્યા છે. એક ઓવર, એક વિકેટ ને એક મેડન પણ સાથે નાખી હતી. જોવાનું છે હવે શું કમાલ દેખાડે છે. ગરુડાનો બોલ આયા, સરસ શોટ રેમાં છે કવરથી બાજુમાંથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર, 4 રન. સરસ શોટ રાકેશ દ્વારા, એક સરસ શોટ. સ્કોર થઈ ગયો 20. शॉट मारा, હવે જવું છે 29 બોલમાં 26 રનની. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. મોટું મેદાન છે. પોઈસા જીમકાના 6 રનની એવરેજ આસાનીથી થઈ શકે છે, પણ ગરુડા જ્યારથી આવ્યો ત્યારથી આખો મેચનો કલર ચેન્જ થઈ ગયો છે. પહેલી ઓવર એમણે મેડન નાખી, 5મી ઓવરમાં 2 વિકેટ, એટલે -20 થયા અને પૂરી પકડ અત્યારે જમાવી દીધી છે. પણ જોઈએ હવે કઈ રીતે આગળ આવનારા બેટ્સમેનોને રોકી શકે છે. બોલરોએ મહેનત કરવી પડશે, સારી ફિલ્ડિંગ કરવી પડશે, કેચો લેવા પડશે. પણ કિમજી મકવાણા એક ખૂબ જ જૂના અનુભવથી ભરેલા છે.
ગરડોના બોલ હાલ ક્યાં રેમાં છે એટલે એક્સાઇટન ફિલ્ડર દૂર છે. પહેલો રન દોડ્યા છે, બીજા રન ની ડિમાન્ડ છે અને બીજા રન માટે પણ સરસ રનિંગ બીટીનો વિકેટ. પહેલો રન ફાસ્ટ દોડશે તો અચૂક બીજો મળે છે. અહીંયા સરસ રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી રાકેશ અને કિમજી દ્વારા અને 2 રન પૂરા કર્યા છે. સ્કોર થઈ ગયો છે 22. જીતવા માટે 28 બોલમાં 24. મોટું મેદાન છે અને હંમેશા હું કહેતો આવ્યો છું પહેલો રન દોડો છો, બીજા રન માટે તમે જાઓ છો. ફિલ્ડર પર પણ પ્રેશર આવે છે અને એ જ અહીંયા દેખા જોવા મળ્યું આપણને અને 1 ને 2 માં સારી રીતે કન્વર્ટ કર્યા. સ્કોરને પહોંચાડી દો છે 22. ગરુડા જબરજસ્ત કમબેક કરાવ્યું છે. સરસ સ્ટેટ ડ્રાઈવ ફિલ્ડર ત્યાં મોજૂદ. લોંગ ઓફના ફિલ્ડર કરેક્ટ કરે થ્રો કરે ત્યાં સુધીમાં આસાનીથી 1 રન પૂરો કર્યો છે. સ્કોરને પહોંચાડો 23. 27 બોલ 23 રન. વિકેટની તરાસમાં અત્યારે મોટો ફટકો મારવાના પ્રયાસમાં બેટનો વારી કિનારો લાગ્યો છે અને આઉટફીટ ખુદ તેજ બોલ બાઉન્ડ્રી લાઈનની બાદ 4 રન અને અત્યારે રનની જરૂર. शॉट मारा वाह वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा અને જે ક્રિકેટના સ્કોરર એટલે કે આપણા જાદવને પણ આપણે ગાવડે ના ચરણોને સ્પર્શ કરીને બોલ આવી ગયો છે. આયુષ્માન જેના વગર ટુર્નામેન્ટ ચાલે નહીં એવા ગાવડે પાસે જ બોલ આવી ગયો, સીધા એમના પગ પાસે જ આવ્યો છે. એક જબરજસ્ત સ્કોરર ફૂલ કરી દીધો છે. ક્યાં બાત હે, જબરજસ્ત શોટ, 4 રન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट ખીમજી મકવાના નામ જ કાફી છે ખાલી. वाह क्या शॉट मारा બાઉન્ડ્રીની હેટ્રિક પર આવી ગયા છે. जबरदस्त बैटिंग खिमजी भाई. इंडियन कैप्टन की याद आ गई हमारे अंपायर जादव सर बता रहे, बट उनका बहुत से हमारे जैसे जय सूर्य कुमार है वैसे ही उनका भी नेचर है, हमेशा मुस्कुराते रहते खिमजी भाई. और यहाँ पे 2 बाउंड्री के साथ ही अभी चाहिए 25 बॉल रिक्वायर 15 અને બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. અગર બાઉન્ડ્રી આવી ગઈ તો વધારે નજીક પહોંચી જશે. એક સમય હતો કે એમ લાગતું હતું 5 ઓવરમાં જ પતાવશે, પણ 4થી ને 5મી ઓવરમાં ગરુડાએ જે ટ્વિન્સ અપાવ્યું છે, 4થી ઓવર એમણે ગરુડાએ નાખી, મેડન નાખી, વિકેટ બી લીધી અને સાથે સાથે 5મી ઓવરમાં 2 માઇનસ થઈ ગયા હતા. પણ એક અનુભવથી ભરેલી છે રૂખી સમાજ અને એવા જ અનુભવી અત્યારે સ્ટ્રાઇક પર છે ખીમજી મકવાના બાઉન્ડ્રીની હેટ્રિક પર. ઓફ સાઈડ પર આવીને મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે વિકેટ કીપર, એનું કામ પૂરું કર્યું. ઓવરની સમાપ્તિ 6 ઓવર પછી સ્કોર છે 31. 24 બોલમાં 15 રનની જરૂર. ના આવે ના આવે. ખીમજીભાઈ તો અનુભવ થાય. નવા બોલર આકાશ. આકાશ ને આકાશ જેમણે જ પાવર ઓવરમાં 2 વિકેટ પણ એમાં 1 રન આઉટ હતી. આકાશ તૈયાર. પહેલા બોલ ડિફેન્સિવ રેમાં છે રાકેશ, સન્માન આપ્યું છે. 23 બોલમાં જરૂર છે 15 રન. આકાશ બીજી ઓવર પહેલી ઓવરમાં ફક્ત 4 રન આપ્યા તેમણે. આ વખતે હલકા રેમાં જે પહેલો રન 5 દોડે છે, બીજાની પણ અત્યારે કોઈ જ બીજા રનની ચેષ્ટા નહીં. સ્ટ્રાઇક આપી દીધી છે ખીમજીભાઈને.
10 રન પર પહોંચી ગયા છે રાકેશ. 8 બોલનો સામનો કર્યો, એક બાઉન્ડ્રી. જરૂર છે હવે 22 બોલમાં 14 રનની. સ્ટ્રાઇક પર ખીમજી મકવાના. અહીંયા બેટ લાગીને વિકેટ કીપરની પાછળ પણ સુરક્ષિત છે. કેચ લીધો તો કઈક પરિણામ આવે, પણ અત્યારે 1 રન મળી ચૂક્યો છે. જરૂર છે 13 રનની. 21 બોલ 13 રન. વિકેટની તલાશમાં આકાશ પરમાર. સ્ટ્રાઇક પર આવી ગયા છે રાકેશ. 8 બોલનો કામનો કરીને 10 રન પર રમી રહ્યા છે. ગુજરાતી મિડ ડે સમાજની સીઝન 18મી. જબરજસ્ત હવા માર્યો, ફિલ્ડર નીચે આવી ગયા છે, પણ કોઈ મોકો નહીં. 6 રન. જબરજસ્ત શોટ અહીંયા शॉट मारा वाह वाह क्या शॉट मारा રાકેશના બેટ થી નીકળ્યો. જબરજસ્ત પાવરફુલ સિક્સ. शॉट मारा वाह वाह क्या शॉट मारा 6 ની જોડી પર તો સાથે જ છે જ, સાથે સાથે પૂરેપૂરું પ્રેશર પણ ઓછું કરી નાખ્યું છે. આવા સમયે આવી રીતના 6 મારવી એટલે કેટલી મહેનત, એટલે કે હિંમતનું કામ છે, એ જ આપણને જોવા મળ્યું છે રાકેશના બેટથી. એક કોન્ફિડન્સ શોટ. ક્યાં જવું બેન તમારે? ક્યાં જોડી પડી જો આમ ચારીને આમ ગોળ ફરતા જાઓ. ઓલું જો બોર્ડ માર્યું ને આમ ગોળ ફરતા જાઓ, વચ્ચેથી નહીં જતા. આ ઈ બોક્સ વિકેટ. સો 6 ની જોડી પર છે અને જીતવા માટે જોઈએ છે 7 રન. સરસ 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 ડિફેન્સિવ પ્લેટ, સેન્સિબલ બેટિંગ. 1 રન લીધો છે. 1 રન સાથે જ સ્કોર પહોંચી ગયો છે 40. હવે જીતવા માટે 6 રનની જરૂર છે. જોવાનું છે કિમજીભાઈ પણ બહુ સામે કાબિલ ખેલાડી છે. કિમજીભાઈ કોઈ ઉતાવળ નહીં કરે, એમને પણ ખ્યાલ છે વિકેટની અત્યારે શું અહેમિયત છે. બેકફૂટ ભજને લેગ સાઈડ પર વળો છે, ફિલ્ડર નથી. 1 રન માટે દોડા છે. બીજા રનની ડિમાન્ડ છે. આઉટફિલ્ડ ગ્રુપ ફાસ્ટ અને નીકળી જવાનું જોવાનું છે, પણ સારી ફિલ્ડિંગ જોવા મળી, પણ 2 રન આસાનીથી પૂરા કર્યા છે. 2 રન સાથે સ્કોર પહોંચી ગયો છે 42. ને અહીંયા ઓવરની બી સમાપ્તિ. 7 ઓવર પછી સ્કોર છે 42. જીતવા માટે ફક્ત 4 રનની જરૂર. 18 બોલ. જોઈએ 18 બોલમાં 4 રનની જરૂર. સારું કમબેક કરાવ્યું તો ગરુડા અને આકાશે. બોલર નેમ વિરલ આવી રહ્યા છે. વિરલ. ચાર રનની જરૂર. સ્ટ્રાઇક પર છે રાકેશ. 10 બોલ નો સામનો કરી 17 પર રમી રહ્યા છે. 1 4 ને 1 6 સાથે. પહેલો બોલ બાર બેચાઈ છે, પણ 1 રન લેતા નહીં રોકી શકે. આસાનીથી 1 રન પૂરો કર્યો. જીતવા માટે હવે 3 રનની જરૂર. સ્ટ્રાઇક પર આવી ગયા છે કિમજી મકવાના. 7 બોલનો સામનો કરીને 12 રન પર રમી રહ્યા છે, 2 બાઉન્ડ્રી સાથે. જબરજસ્ત બોલ ભરાઈ દો. ફિલ્ડર નીચે જોવાનું છે, કેચ પકડે, પણ અહીંયા 6 રન સાથે જ મેચ ફિનિશ. કોંગ્રેચ્યુલેશન રૂકી સમાજ, બનાસકાંઠા રૂકી સમાજ, અને કોંગ્રેચ્યુલેશન કિમજી મકવાના. હાર્ડ લક. દુઆર સુપર સારી એવી ફાઇટ જોવા મળી. અહીંયા આજના દિવસની મેચ ખતમ થાય છે. ફરીથી મળશું આવતા શનિવારે. થેન્ક યુ વેરી મચ. યસ, તો અહીંયા મીડિયાની મેચ આજના દિવસની પૂરી થઈ છે, અને દરેક ઇન્ડિયન પ્લેયરને હવે મળશું આપણે ડાયરેક્ટ અમદાવાદમાં, અને દરેકના દિલથી આપણે બસ એક જ દુઆ કરશું